હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો આજે અમારી જોડે છે નિલેશભાઈ, એવું છે, બરાબર. તો નિલેશભાઈ ની જગ્યા ઉપર અમે બેસવા આવેલા છે. અહીંયા મસ્તી ના બેસવા આવેલા છે. જો તો નિલેશભાઈ, ઓ નિલેશભાઈ, આમ બરાબર. બહાર નથી આવવાનું. આ દુકાન નું નામ શું છે? કલ્યાણ જ્વેલર્સ. હે? કલ્યાણ જ્વેલર. અને જો આ બાજુ વાળો નામ છે, જો બાજુ વાળું નામ કલ્યાણ લાઈફ સ્ટાઈલ જ્વેલર્સ. બાજુ બાજુ છે. એ બધું એક ને એક જ ગ્રુપ નું છે. કઈ ને જો પેલો ભાઈ સસુંદરું લઈને જાય દેખો. આ બહુ ખતરનાક છે. એ બધું છે ઉધેલું છે ને, બધું હોનું ખાઈ જતો હતો. આટલું નાનું નાનું કરી કાઢતો હતો. એટલે આ હોની હશે ને ભાવ ઉતારી કાઢ્યો એકદમ સસ્તા ભાવે. કેટલા? 9 ગ્રામ તો 1 તોલાનો ભાવ કેટલો? 30,000 રૂપિયા રાખેલો. આપડા ખાલી આમ કઈ જોડવાનું હોનું બનાવડાવવાનું, આપણે કઈ કરવાનું નહીં. અને આ ભાઈ ખરીદવા બેઠો છે ખાલી. એટલે અમે કઈ બેઠા હતા તો ભાઈ ના નામ મેં પૂછ્યું કે શું નામ છે. તો જોરદાર નામ કે છે. પાછું એક વાર પૂછાઈ લઈએ. નિલેશભાઈ નામ પાછું એક વાર. કલ્યાણ લાઈફ સ્ટાઈલ જ્વેલર્સ. સોનીની દુકાન. જ્વેલર્સ. આપણને થોડું ખોટું બોલતા ભાવ બધા મટવાઈ જાય છે એ ભાઈ. બરોબર. આ રિક્ષા લઈને બેઠા છે. કેટલું કામ થયું? આજે 850 રૂપિયાનું થઈ જાય. 9 વાગે નીકળ્યો, આજે 11 વાગે થઈ ગયા. એક ફેરો કટારા કાપનો માર્યો 500 રૂપિયાનો. બીજી રિક્ષા લેવાય? બીજી રિક્ષા લેવાય. રોજના 500 રૂપિયા પડે. ખાલી કલાકના 1.5 કલાકના ખાલી સારો ફેરો મળી જાય તો. અને દિવસના ગણો તો 1500 રૂપિયાનો ધંધો છે. બધા રિક્ષા લેવાય, નોકરી ના કરાય. હું તો એમ જ કેવું, રિક્ષા લેવાય, નોકરી ના કરાય. અરે જેને લેવી હોય હજુ લઈ લેજો બધા. કેમ કે એની તો 1500 2,000 રૂપિયા કમાય છે નિલેશભાઈ. અમારા દિલ્હી ના જેટલા ખર્ચો કાઢતા 1000 રૂપિયા ઘરે લઈને જવાનું, 500 રૂપિયા વાપરવાના, એમાં 200 રૂપિયા મારો ખર્ચો, 300 રૂપિયા ગેસ નો ખર્ચો. બસ આટલું બહુ થઈ ગયું. આ મહિને આપડે એવરેજ હારામ હારી કેટલી 25-30 હજાર ની બેસી જાય, બહુ થઈ જાય. આપડે એનાથી વધારે શું જોઈએ? નોકરી તો ના જ કરાય, હું તો ના જ પાડું. પેલા આપણે નોકરી નો હવાજ લાગી ગયો તો નોકરી જતા હતા બરોબર. પછી હમણાંનું બગડી ગયું કે હવે નોકરી નહીં કરવી કે ધંધા ઉપર. ના ના, આપણી જોડે ઓપ્શન છે. રિક્ષા છે 3 વ્હીલર અને સ્પેર વ્હીલ માં ગણે તો એક ટાયર પડેલો 4 વ્હીલર થઈ જાય. તમે ત્યારે કાઢીને લગાવી દેવાનું, આપણે ચાલુ કરી દેવાની પાછી રિક્ષા. ધંધો તો આપણો બરાબર નો ચાલે છે. બધો કેવું લોકો કેવું નોકરી ના જ કરશો, રિક્ષા ફેરવો, પોતાનો ધંધો કરો, મજા છે. કઈ મજા નહીં. હા, આજે તો મસ્તી ના કમાઈ લીધું છે પેટ ભરી. હવે નિલેશભાઈ હવે ઊંઘવા જશે ઘરે. કેટલા વાગે આવશે? ના, અત્યારે હું પણ 2 વાગે જાય સ્કૂલ ના છોકરા મેલી, પછી ડાયરેક્ટ 6 વાગે નીકળીશ. હા, પછી 6 વાગે નીકળવાનું, પછી 10 વાગે લગીને ધંધો કરવાનો. એ 700-800 રૂપિયા કરી દેવાનું. એટલે કઈ ટેન્શન જેવું નહીં. પછી એ રાઈટ પડી, બરો રાઈટ પડી સર ગાઈસ. નથી લેવાની, નથી. આજો આવું કરે છે. રાઈડ આવે એટલે લેવો નહીં દીધો ધંધો બરોબર. બ્લોગ બનાવતા તારે નહીં લેવાની, કેન્સલ મારજે. કે જો ઉઠાઈ જો ગાઈસ, આને ઉઠાઈ લીધીશ. આપણે કેન્સલ તો મરાઈને દેવાનું. જાતા ચમનો જઈશ તું ગાઈસ. હવે એ જવાનું કરો ને, જો આપણે કરીએ તો ગાઈસ. આ ચીટિંગ કરે છે બરોબર ની. પણ આપણે જો આમાં જતું રહેવાનું. કેન્સલ મારવો તો તમને બતાવું. આમાં જવાનું, આ છે ને ઓપ્શન, આમાં જવાનું. આ લેવાની રાઈટ, આમાં કેન્સલ મારી દેવાનું બરાબર. એટલે આ ભાઈનું કામ તમામ. દેશી જ નહીં. 1 કિલોમીટર નો 45 રૂપિયાનો ઓર્ડર હતો. એટલે મારો ધંધો બગાડે. ચાલી જતો હતો ને. હાવ પેલી એ છે માણસ, કેવો મુસી માણસ, ધંધો જ નહીં થતો. પણ ગાઈસ, હું કામ પર જ ગયો હતો બરાબર, રિક્ષા લઈને નીકળ્યો હતો. તો આ ભાઈને એટલી ચૂડ ઉપડી ને, તો મને કે તું પાછો આવી કે મને જોયો ને તૈયારી પાછો બોલાય. હવે હું એટલે લખીને આવ્યો તો પડી આને આવવું પડે કે ના આવવું પડે પાછું? હું તો ધંધો કઈ બેઠો છું એટલે હું તો બેહી જવાનો. હું તો નવરો માણસ છું. અમે એવું કે ધંધા કઈ નહીં બેઠા, મોજીલા માણસ. કરે તો કરે, નકર નાય ધંધો કરે, નાય જે કરે. આપણી જોડે બધું બહુ છે, ખાલી વાપરવાની ખમી છે ખાલી. કઈ નહીં મીકવા કયા કરે એટલે જ નીકળ્યો બહાર. ગમે ત્યાં વાપરીને આવતો રહો, ધંધો કરી એટલે તો ટેન્શન નહીં લેવાની જીવનમાં. મને બોલાયો, બોલો પિસ્સો લઈને મને બોલાયો. હું જતો તો રિક્ષા લઈને જ તે ઓર્ડર પડ્યો તો આ ભાઈનો ફોન આવ્યો તો હું
પાછો આવ્યો. પાછો અત્યારે એને ઓર્ડર ઉચકી લ્યો, મારામાં કેન્સલ મારીને એને ઉચક્યો, બોલો. એટલે કેટલો નકામો માણસ છે આયો. નકામો ના કહેવાય, મહેનતુ માણા કહેવાય એને, મહેનતુ. બીજાના ઓર્ડર ખેંચી જાય છે આ. એટલે એ તો જોડે તારે ના લેવો તો પછી હું તો લેત લેવું ને તારે તો. હા, જો ભોલેનાથ જાય દેખ, બતાય ભોલેનાથ. ક્યાં દેખાતા ના ભોલેનાથ? ભોલેનાથ છે ક્યાં? એ આગળ. આના ભલતું દેખાઈ જાય છે guys. હા, જો મોસમ જો ખતરનાક છે, મોસમ તો ધંધો કરે છે, વાતાવરણ ધંધો. સારું છે. નવરો માણસ છે ધંધો. આપણે ચલો ધંધા કરીએ, જો ધંધા કરો. ઓર્ડર નો લાલચુ છે આ માણસ. એક નંબર નો હોય ને લાલચુ છે, લાલચુ તો લાલચુ. રહું જ પડે ને જીવનમાં. લાલચુ જ છે આખો. મારી જાય આપડી, ખબર છે તને? લાલચુડો છે આયો. લાલચુ જ રહેવાનું જીવનમાં. ઓહો. લાલચ સિવાય કઈ રાખવાનું જ નહીં જીવનમાં. તો જ મજા છે. લાલચ રાખશો તો જ પૈસો આવશે, તો કઈથી આવવાનો છે? એટલે ગમે ત્યાં મળે તો નાઈ જ જવાનું. એની જોડે મળવાનું જ્ઞાન હાથર, બરાબર. પણ ફાકા ફાકી કરવી હોય તો આપણી જોડે મળવાનું. ફાકા ફોકી આપણે કરી નાખીએ, બાકી જ્ઞાન તો અહીંયા ચાલશે તમને. આપણા જ્ઞાન તો બહુ છે, પણ ચેક એનો અમલ તો એના જિંદગીમાં કર્યો જ નહીં. કરવાનો નહીં, શું કામ કરવાનો છે? જિંદગીમાં અમલ નહીં કર્યો, બસ ખાલી જ્ઞાન આપવામાં પહેલો નંબર આવી જ્ઞાન જ ચાલવાનું લોકોને. આપણે એ જ કામ ધંધો છે, બીજું કઈ કામ ધંધો. જો નવરો બેઠો હોય, આ દીપા માણસ આવું જ્ઞાન આલવાનું. જો અમે વ્લોગ બનાવીએ તો અમે પેલા એક અંદર કાકા છે ને, એમના લોકોને જોવે છે, બરાબર. વ્લોગ બનાવીએ ને તો મસ્તી કરતા તો જેનું બિસ્કિટ ખાતી હતી જોવાનું મોડું. જો હજુ બિસ્કિટ હાથમાં છે. એ નો મેં કો ખાઈ ગયો. આની બિસ્કિટ આ બિસ્કિટ પડે ને આ ભાઈ ખાઈ ગયા. જો હવે મોજો. હા જો એવા બગાડે મેડમ આખી હનુમાન થઈ. આ ભાઈ એને કઈ ગયા ના પાડી દીધી થાય. હનુમાનજી લે લે બીજી બિસ્કિટ લે 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 લે. હા જો આ બીજી બિસ્કિટ ની વાળો આવે. હનુમાનજી બની એ કાઢવા આયો ખાઈ જાય છે બિસ્કિટ આની જીવની નહીં ખાધી હજી એને. નજર છે એની ઉપર લે લે તો બચી ગઈ બિસ્કિટ ના પેલો લઈને જતો જ રહેવાનો તો બચી ગઈ ને જીવ. એટલે મારા કપડા ખરાબ મને ગોજો કર્યો કાબડી ગોજો કરસ મને દામ જતી પછી બધું બગાડ જા. આવ્યો જો મેં કહો બિસ્કિટ લઈ લે 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 ગઈ 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 લે બિસ્કિટ ને જો હાલત છે કરી નાખી આખી કાઢી આવા સીન કરે છે આખો દાડો મેડમ. જો હેડે હવે પાછળ એટલે બિસ્કિટ નાખી દીધી તારી બિસ્કિટ એ મેકો લઈ જાય ખાવાનું આપું ખાધા બચી ગઈ બિસ્કિટ. જો લે તાર બિસ્કિટ ખાઈ જા લે ખવડાવું. લે અધી કરી આલી જો
જરી કઈ જપતો નહીં જ તે બધો કપડો બપડો બગાડે છે આપણે ને બધું કબાટે જો કાળું કાળું કરી નાખીશ બધું લે ખાઈ જાય દાર હું જવું આવો જેવું જાઉં છું હા ને હું જવું તો પકડીને ઉભી રહ્યો હવે પકડીને ઉભી રહી ગઈશ જાતે દાર હું જાઉં ટાટા 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 જાતે હવે ઉભી થઈ જાય છે અને આપણી જોડે જો મસ્તી મચ્છી છે ફ્લાવર જો બોલાવો તને મચ્છી બોલાવો ઓ મચ્છી બોલાવો તને જો મચ્છી બોલાવો જલ્દી જા 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 બોલે એને મચ્છી બોલે મચ્છી બોલાય છોડી મચ્છી બોલાય નહીં લઈ લે જા જા નહીં લઈ જાય કોઈ ચાલી એમ મચ્છી જોડો દોરી જાતો એ જો મેળવ જો જો જાતે ઊભી થઈ ગઈ વગર સહારે ની ખબર આ બે હું વાતો કરતા હોય પેલી ફોનમાં આવી ગઈ જો ડેન્જર છે હનુમાનજી બોલાય પડી કહી જો દરી કઈ રડવાનું તો આવતું જ નહીં મેડમ ને લે અરે એ સોડી બિસ્કિટ ખા હા એમ આ જો મેં કજો હુઈ ગયો બે બે બા મેકન માર બિસ્કિટ ખાઈ જાય તારી ઓવા રાજા છે ના રાજા છે એમ લે તું એનું બિસ્કિટ ખાઈ જાસ જાતે ઉભી થઈ ગઈ તો બિસ્કિટ ખાઈ જા તું એની હે તે ખાધું એમ કે જોઈએ એમ છે જો એ ચાલી હવે બકુ બોલે છે મચ્છી બકુ બોલે છે જીવ જો હા પોલી હેડી જો હતી ગાઈસ આમાં બી એક મચ્છી તો છે ફાઈટર ફિશ છે બરાબર તો ચાલો હું ફટાફટ નાહી કાઢું કેમ કે વાગી ગયા છે હજુ તો 12:30 થયા છે અને હજુ નાહવાનું બી બાકી હતું મારે હવે હું નાહવા જાઉં છું ને એને પછી મળું બરાબર ચાલો ગાઈસ આપણે પેલી વખત પાસ કરેલો જો દેખાવાની મુશ્કેલી છે અને રાજા સાહેબે પેલી વખત છે ને અપવાસ કરેલો હતો આપણે અપવાસ નહીં કર્યો આપણે બરાબર પેલી વખત કરે તો આપણે નહીં ખબર ગાઈસ મસ્ત મજાની જે ચા પીવા આવી ગયા અને બોલાવી લીધો અહીં નવડો બેઠો તો ઘેર ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો આપણો ફિક્સ ટાઈમ છે 2:30 વાગે એટલે પીવાની આ ભાઈને બોલાવી લીધા ચા પીવા માટે મસ્ત મજાની ચા પીશું એ પાછા જઈશું આપણે કામે
જો. આ છે એક તો ઘરે ત્યાં નવરો થાય. હવે કામ ધંધો કશું હોતું નહીં એમ. ફાડી કરશે વધારે. નવરો નહીં તારો કાકો ચેટલાના 400 450 હા 10,000 નું કામ કરીને આવ્યો. નુકસાન કરીને આવ્યો છું અત્યારે. અને આ જો આ પટ્ટી છે ને અહીંયા આગળ આ પટ્ટી અહીંયા આ કાપડા તોડ નાખી હતી આને એક વાત ખેંચીને તોડ નાખી હતી ગાઈસ આપણે જો આ કરાવી દીધું મસ્ત અહીંયા આગળ એક નુકસાન આવી ગયું ના અડાડી છાપી વાતર આવી ગયો પહેલા ગાડી નહીં તારો કો 20 રૂપિયા આલ્યા છે અને એક માવો લીધો છે. ચા તો આરામથી પીવાની ને જલસા તો કરવાના જ છે ને 20 રૂપિયા મત દે. બોલ શું બોલ ગાઈસ હવે મસ્ત મજાની ચા પીને પછી આપણે ધંધા ઉપર નીકળી જઈએ બરાબર ઓર્ડર તો વાગે જ છે ટાઈમ થઈ ગયો ટ્યુશનનો હવે આપણે ધંધા ઉપર જવાનું છે એટલે ફાકા ફૂકી કરવી નહીં બરાબર ફટાફટ નીકળીએ આપણે ચા પીને અહીંયા છૂટો કરી દઈએ આપણે चलो ताना कि हमें चाय पी लिए मस्त जाने हेलो गाइस हम लोग आ गए इधर ब्लॉग बनाने के मिनी ब्लॉग मैं आया और दीपक दोनों साथ में आए ब्लॉग बनाने के लिए आप सब देख सकते हो कि अभी हम लोग ग्रीन सिटी में खड़े हैं हम दोनों ब्लॉग बनाते हैं आप लोग दोनों देख सकते हो तो व्यू कैसा आ रहा है अभी आप तो भाई को देखो उनके पब्लिक કેમ છો મજામાં ને તો આજે આપણે આવી ગયા છે વ્લોગ બનાવવા માટે તો આજે મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે બરાબર આજે નિલેશભાઈ નવ લાવ્યા છે તો કે ચાલો કે જઈએ આપણે વ્લોગ બનાવવા માટે હવે બંને ભાઈ બ્લોગ બનાવવા આવી ગયેલા છે અમારું ખેતર તમે જોઈ શકો છો કે કેવું છે અત્યારે ખેતરમાં બધા ઘાસ ઉગી ગયા છે પણ પાણી પણ વધારે ભરાઈ ગયેલું છે દેખો ચારે સાઈડ બિલ્ડિંગ તો જો કેવું વ્યૂ આવે છે અત્યારે તો હા દીપકભાઈ ની ગાડી પડેલી છે દેખો ઓ બંકો તો એ છે બંકો બંકો ઉપડ્યો ગાડી લઈને હવે જોઈએ દીપક હવે શું કરે છે ગાડી લઈને હવે પછી આપણને ખ્યાલ આવી જાય થોડો ઘણો આખોની સાઈડ તો બહુ બધું નકામું બધું વસ્તુ